ગાંધીજીનું એક પ્રેરક વાક્ય છે, જે ભૂતકાળમાં નથી થયું એ ભવિષ્યમાં પણ નહીં જ થાય, અને જે થયું છે એ ભવિષ્યમાં પણ થશે જ. એવું માનવું એ માનવજાતની ગરિમાનું અપમાન છે. ભૂતકાળને એટલે કે જે પાછળ રહી ગયું છે તેને ભૂલીને આગળ વધવું પડે, જોખમ ઉઠાવવું પડે. એક વહાણ પણ સમુદ્ર કિનારે બહુ સલામત હોય છે, પણ એ એના માટે નથી સર્જાયું. એની યોગ્યતા એમાં છે જ્યારે તે સમુદ્રના મોટા તોફાનો સામે ટક્કર ઝીલીને સલામત બહાર આવી જાય છે. આપણી જિંદગી પણ એવી જ છે. જે લોકો મહાનતાના શિખરે પહોંચ્યા છે તેમના પાયાના સિદ્ધાંત છે જોખમ ઉઠાવવું. અને ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવતા જો ગણતરી ખોટી પડે તો શું? તો એને ભૂતકાળ બનાવી, એને ભૂલી જઈ, એને બહિર્ગોળ અરીસો બનાવી આગળ વધવું. અને બીજું શું? ભૂતકાળના લંગરે કિનારેથી છોડવા માટે હિંમત રાખવી પડે. ઘણા લોકો લંગર છોડતા નથી અને હલેસા માર્યા જ કરે છે.